વડોદરા ખાતે લઘુ ઉદ્યોગ ભારતી અને DICCI ગુજરાત ચેપ્ટર દ્વારા સંયુક્તપણે MSMEC મંત્રાલય અને સંયુક્ત રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ સંગઠનના સહયોગથી વૈશ્વિક પર્યાવરણ સુવિધાને ધ્યાને રાખીને કેન્દ્ર સૌર થર્મલ ટેકનોલોજી પર એક દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી। ગુજરાત પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોતના ઉપયોગમાં અગ્રેસર છે, જેને લઈને સૌર ઉર્જાનો ઔદ્યોગિક ક્ષેત્રે ઉપયોગ કરવા માટે MSME મંત્રાલય સતત કાર્યશીલ છે। વડોદરા ખાતે લઘુ ઉદ્યોગ ભારતી અને DICCI ગુજરાત ચેપ્ટર દ્વારા સંયુક્તપણે MSME મંત્રાલય અને સંયુક્ત રાષ્ટ્રીય ઔદ્યોગિક વિકાસ સંગઠનના સહયોગથી વૈશ્વિક પર્યાવરણ સુવિધાને ધ્યાને રાખીને કેન્દ્રિત સૌર થર્મલ ટેકનોલોજી પર એક દિવસીય કાર્યશાળા યોજવામાં આવી હતી, જેમાં MSMEના આસિસ્ટન્ટ ડિરેક્ટર ઉમેશ શર્મા, યુનિડોના ડેબિજિત દાસ અને લઘુ ઉદ્યોગ ભારતીના અધ્યક્ષ વિરલ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા, જ્યાં તેમના દ્વારા ઔદ્યોગિક ક્ષેત્રે કેન્દ્રિત સૌર થર્મલ ટેકનોલોજીના ઉપયોગની જાણકારી આપવામાં આવી હતી। આ ઉપરાંત કેન્દ્રીય MSME મંત્રાલય દ્વારા નવીન ટેકનોલોજી ઇન્સ્ટોલેશન સંદર્ભે તેમજ તેમાં મળતી સબસિડી વિષયક જાણકારી પણ આપવામાં આવી હતી। આજે કોન્સન્ટ્રેટેડ સોલર ટેકનોલોજી પર એક વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર મિનિસ્ટ્રી ઓફ MSME અને સાથે યુનાઇટેડ નેશન્સનું ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન પણ એની સાથે રહ્યું। લઘુ ઉદ્યોગકારો માટે સોલાર ટેકનોલોજી કઈ રીતે ઉપયોગી થઈ શકે એના માટે આ વર્કશોપનું આયોજન હતું અને આજે નવી ટેકનોલોજી જે કોન્સન્ટ્રેટેડ સોલર ટેકનોલોજીથી લઘુ ઉદ્યોગકારોને કઈ રીતે બેનિફિટ થઈ શકે એનું આજે અહીંયા આગળ બધા લઘુ ઉદ્યોગકારોને જણાવવામાં આવ્યું। આ જે ટેકનોલોજી છે એનાથી એમને ઘણા બધા પૈસાની બચત થઈ શકે, એટલા માટે આનું આજે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાથે સાથે આજે ટેકનોલોજી છે 25-30 વર્ષ સુધી જ્યારે ઇન્સ્ટોલેશન્સ કરીએ ત્યાં સુધી એ કામમાં આવે છે અને એનો જે પેબેક પીરિયડ છે એ 3.5 થી 5 જ વર્ષ છે અને એના પછી જે પણ એનર્જીનું પ્રોડક્શન થાય છે એ એમના માટે લગભગ પૂરું ફ્રી થઈ જાય છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।